નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ડીઈએફ યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી નજીક આવેલી જૂની બંધ પડેલી હોટલમાં એસઓજી પોલીસે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોરી કે છળકપટથી મેળવાયેલ હોવાનું માનવામાં આવતો અંદાજિત 12,260 લીટર શંકાસ્પદ ડીઈએફ યુરિયાનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજિત 7.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીની ઓળખ મૂળ રાજસ્થાનના અને હાલ શામળાજીના નવા ગામમાં રહેતા અરવિંદ બગારિયા તરીકે થઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા જિલ્લાની અંદર ગેરકાયદેસર રીતે ચોરી અગરતો છળકપટથી મેળવેલા શંકાસ્પદ મુદ્દામાલની કરતા ઈસમોને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ચૌધરી સાહેબ તથા સ્ટાફને 11 તારીખના રોજ એ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ ઓનેસ હોટલ નજીક એક બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે ડીઈએફ યુરિયાનું વેચાણ થાય છે. તે સ્થળે જઈ અને તપાસ કરતાં એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલા અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1200 લીટર ડીઈએફ જેવું મટીરિયલ મળેલું. એ જુદી જુદી કંપનીના 20 લીટરના અને 10 લીટરના 32 ડોલો એમની પાસેથી મળી આવેલી. અને એમને આધાર પુરાવા બિલ વગેરે રજૂ કરવા જણાવતા એ બિલ વગેરે રજૂ કરી શકેલા નહીં. અને આ જે ડીઈએફ જેવો જે મુદ્દામાલ છે એ એમણે છળકપટથી મેળવેલાનું જણાતા અથવા ચોરીથી મેળવેલો હોય એવું જણાતા એને શંકાસ્પદ તરીકે ગણી અને આરોપી છે અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એ ભેડાઘાટના જે રાજસ્થાનના રહેવાસી છે, એમને હસ્તગત કરવામાં આવેલ છે. એની સામે કાયદેસર BNSS કલમ 35 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.